રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વૃંદાવન પહોંચ્યા। શ્રી બાકે બિહારી મંદિરમાં પૂજા અર્ચના કરી। વિશેષ રેલગાડી દ્વારા યાત્રાધામ પહોંચેલા રાષ્ટ્રપતિએ નિધિવનની પણ મુલાકાત લીધી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉત્તર પ્રદેશના પવિત્ર યાત્રાધામ વૃંદાવનની એક દિવસીય મુલાકાત લીધી હતી। તેઓ નવી દિલ્હીના સફદરજંગ રેલવે મથકેથી એક વિશેષ રેલગાડી દ્વારા વૃંદાવન રોડ રેલવે મથકે પહોંચ્યા હતા, જ્યાં ઉત્તર પ્રદેશ સરકારના મંત્રી લક્ષ્મીકાંત ચૌધરીએ તેમનું સ્વાગત કર્યું હતું। વૃંદાવન પહોંચ્યા બાદ રાષ્ટ્રપતિ સીધા બાકે બિહારી મંદિરમાં ગયા હતા અને ત્યાં તેમણે વિધિવત દર્શન કરી પૂજા અર્ચના કરી હતી। પોતાના ધાર્મિક પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિએ શ્રી બાકે બિહારી મંદિર ઉપરાંત વૃંદાવનની પ્રાચીન સિદ્ધ સ્થળ નિધિવનની પણ મુલાકાત લીધી હતી। અહીં તેમણે ઠાકોરજીના પ્રાગટ્ય સ્થળ, રંગમહેલ અને રાસ મંડળના દર્શન કર્યા હતા। આ સિવાય તેમના કાર્યક્રમમાં કુબ્જા કૃષ્ણ મંદિર, સુદામા કુટી અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થાનના દર્શનનો પણ સમાવેશ થતો હતો। સુદામા કુટી ખાતે તેમણે કલ્પવૃક્ષનો રોપો પણ વાવ્યો હતો। રાષ્ટ્રપતિની મુલાકાતને ધ્યાનમાં રાખી વૃંદાવન અને મથુરામાં સુરક્ષાની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી હતી। તેમના આગમન માર્ગ પર આવેલા બજારો ને શાળાઓને દિવસ દરમિયાન બંધ રાખવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ વિશ્વની સૌથી વૈભવી ગાડીઓ પૈકીની એક મહારાજા એક્સપ્રેસમાં મુસાફરી કરી હતી, જેના 18 ડબ્બાઓમાંથી 12 ડબ્બા ખાસ તેમના અને તેમના કર્મચારીઓ માટે આરક્ષિત હતા।